હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ટ્રેનમાં મુસાફરોનો ધસારો વધી ગયો છે। વલસાડના વાપીમાં ટ્રેનમાં બેસવા માટે પડાપડી થઈ રહી છે। વતન જવા પરપ્રાંતિયોનો વાપી રેલવે સ્ટેશન ખાતે ધસારો જોવા મળ્યો। વાપી રેલવે સ્ટેશને મુસાફરો ટ્રેનની બારીમાંથી ઘૂસતા કેમેરામાં કેદ થયા। उत्तर भारतनी तमाम ट्रेन होળી ધૂળેટીના તહેવારને લઈ હાઉસફુલ છે। उत्तर भारतनी ट्रेનમાં 100 થી વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે। જગ્યા મળવાના કારણે લોકો બારીમાંથી પણ ટ્રેનમાં પ્રવેશ કરી રહેલા છે અને આવા અસંખ્ય લોકો છે કે જે વેઇટિંગમાં છે અથવા તો જ્યાં જગ્યા મળી ત્યાં બેઠા કે ઊભા પણ મુસાફરી કરવા માટે તૈયાર છે। મહેસાણાના કલોલ હાઈવે પાસે એમડી મસાલામાં ભીષણ આગ લાગી। આગમાં એમડી મસાલામાં રહેલો કરોડોનો સામાન બળીને ખાક। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। ઘી અને તેલના જથ્થામાં લાગેલી આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। કલોલ પાલિકા ઓએનજીસીના ફાયર ફાઇટર્સ આગ બુઝાવવા કામે લાગ્યા। આગની ઘટનામાં સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિ નથી થઈ। 4 થી વધુ ફાયર ફાઇટર્સના આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ છે। એમડી મસાલામાં રહેલો કરોડોનો સામાન આગની ચપેટમાં આવી ગયો છે।